ahead. नमो लोये सौहरिहन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् विरो मङ्गलं भूतमोहि मङ्गलं कुन्कुन्दारि विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाः શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત દ્રવ્ય સંગ્રહનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં બૃહદ દ્રવ્ય સંગ્રહની ગાથા 56નો સ્વાધ્યાય ચાલે છે. આ ગાથા આપણે શાસ્ત્રમાંથી કરી છે અને તે પછીથી બૃહદ દ્રવ્ય સંગ્રહમાંથી પૂજ્ય બ્રહ્મદેવજીની ટીકા સહિત આ ગાથાનો વિસ્તાર આપણે સમજ્યા છીએ. એ પછીથી પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આ ગાથા ઉપર જે વિસ્તાર કર્યો છે એ આપણે કરી રહ્યા છીએ. જે પુનરાવર્તન કરીએ જેથી આપણને અનુસંધાન પ્રાપ્ત થાય. મૂળ ગાથામાં એમ કહ્યું કે હે ભવ્યો, કાંઈ પણ ચેષ્ટા ન કરો, કાંઈ પણ ન બોલો, કાંઈ પણ ચિંતન ન કરો, જેથી આત્મા નિજ આત્મામાં તલ્લીનપણે સ્થિર થઈ જાય. આ જ પરમ ધ્યાન છે. આત્મામાં લીનતા છે તે જ પરમ ધ્યાન છે. પછી એનો વિસ્તાર કર્યો બ્રહ્મદેવજીએ અને એને 65 જુદા જુદા શબ્દો દ્વારા એનું વર્ણન કર્યું. 65 શબ્દો દ્વારા ધ્યાનની પ્રક્રિયા જે છે આખી એને એમાં જે એને ફળ પ્રાપ્ત થાય છે આ બધી વાત તો કરી, પણ પછી એ શું છે એ પર્યાય એ પરિણામ એને જુદા જુદા 65 શબ્દો દ્વારા એને રજૂ કર્યું. અને એનો વિસ્તાર પૂજ્ય ગુરુદેવ એક પછી એક કરી રહ્યા છે. શરૂઆત કરી, તે જ પર બ્રહ્મ છે, તે જ પરમ વિષ્ણુ સ્વરૂપ છે, તે જ પરમ શિવ સ્વરૂપ છે, તે જ બુદ્ધ સ્વરૂપ છે, તે જ પરમ જીની સ્વરૂપ છે, તે જ પરમ સ્વ આત્મ ઉપલબ્ધિ લક્ષણ સિદ્ધ સ્વરૂપ છે, તે જ નિરંજન સ્વરૂપ છે, તે જ નિર્મળ સ્વરૂપ છે, તે જ સ્વસંવેદન જ્ઞાન છે, તે જ પરમ તત્વ જ્ઞાન છે, શુદ્ધ આત્મ દર્શન છે, પરમ અવસ્થા રૂપ છે, પરમાત્માનું દર્શન છે, પરમાત્માનું જ્ઞાન છે, પરમ અવસ્થા રૂપ પરમાત્માનું સ્પર્શન છે, ધ્યેયભૂત શુદ્ધ પારિણામિક ભાવ રૂપ છે, ધ્યાન ભાવના સ્વરૂપ છે, શુદ્ધ ચારિત્ર છે, પરમ પવિત્ર છે, અંત તત્વ છે, પરમ તત્વ છે, શુદ્ધ આત્મદ્રવ્ય છે, પરમ જ્યોતિ છે, તે જ શુદ્ધ આત્માની અનુભૂતિ છે, આત્માની પ્રતીતિ છે, આત્માની સંવિતિ છે, સ્વરૂપની ઉપલબ્ધિ છે, નિત્ય પદાર્થની પ્રાપ્તિ છે, તે જ પરમ સમાધિ છે, પરમ આનંદ છે, નિત્યાનંદ છે, સહજ આનંદ છે, સદાનંદ છે, શુદ્ધ આત્મ પદાર્થના અધ્યયન રૂપ છે, પરમ સ્વાધ્યાય છે, નિશ્ચય મોક્ષનો ઉપાય છે, એકાગ્ર ચિંતા નિરોધ છે, પરમ બોધ છે, શુદ્ધ ઉપયોગ છે, પરમ યોગ છે, ભૂતાર્થ છે, પરમાર્થ છે, નિશ્ચય પંચાચાર છે, સમયસાર છે, અધ્યાત્મસાર છે, ક્ષમતા આદિ નિશ્ચય ષટ આવશ્યક સ્વરૂપ છે, અભેદ રત્નત્રય સ્વરૂપ છે, વિતરાગ સામાયિક છે, પરમ શરણ ઉત્તમ મંગળ છે, કેવળ જ્ઞાનની ઉત્પત્તિનું કારણ છે, સમસ્ત કર્મોના ક્ષયનું કારણ છે, નિશ્ચય ચતુર્વિધ આરાધના છે, પરમાત્માની ભાવના છે, શુદ્ધાત્માની ભાવનાથી ઉત્પન્ન
સુખની અનુભૂતિ પરમ કળા છે, દિવ્ય કળા છે, પરમ અદ્વૈત છે, પરમ અમૃત રૂપ, પરમ ધર્મ ધ્યાન છે, શુક્લ ધ્યાન છે, રાગાદિ વિકલ્પ રહિત ધ્યાન છે, નિષ્કલ ધ્યાન છે, પરમ સ્વાસ્થ્ય છે, પરમ વિતરાગપણું છે, પરમ સામ્ય છે, પરમ એકત્વ છે, પરમ ભેદ જ્ઞાન છે, પરમ સમરસી ભાવ છે ઇત્યાદિ સમસ્ત રાગાદિ વિકલ્પ ઉપાધિથી રહિત પરમ આહલાદ રૂપ એક સુખ જેનું લક્ષણ છે એવા ધ્યાન રૂપ નિશ્ચય મોક્ષ માર્ગના વાચક અન્ય પણ પર્યાયવાચી નામો પરમાત્મા તત્વના જ્ઞાનીઓ દ્વારા જાણવા યોગ્ય છે એમ કરી અને વર્ણન પૂજ્ય બ્રહ્મદેવજીએ તો પૂરું કર્યું. પણ દરેકે દરેક શબ્દને લઈને પૂજ્ય ગુરુદેવ જે વિસ્તાર કરી રહ્યા છે તે અદ્ભુત છે. એમાં આપણે 26મા બોલ સુધી વિસ્તાર કર્યો છે. આગળ લઈએ છીએ. બૃહદ દ્રવ્ય સંગ્રહ પ્રવચન ભાગ બીજો, પાના નંબર 249. અહીંયા 26મા બોલથી આગળ ફરીથી લઈએ છીએ. તે જ નિજ આત્મ સ્વરૂપની પ્રાપ્તિ છે. આત્મ સ્વરૂપની પ્રાપ્તિ કહો, આત્માની ખ્યાતિ કહો, એક જ છે. શરીર મન વાણી જડની પ્રસિદ્ધિ છે. શરીર મન વાણી એ શેને પ્રસિદ્ધ કરે છે? એ તો જડની પ્રસિદ્ધિ છે. એ બધા તો ઉદ્ગળ પરમાણુના સ્કંદ છે. એ કઈ આત્મા નથી, એ ચેતન નથી. એ જડની પ્રસિદ્ધિ છે અને પુણ્ય પાપ વિકારની પ્રસિદ્ધિ છે. જે આત્મા જે સ્વરૂપે છે તે જ સ્વરૂપે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર પ્રગટ થયા તેને આત્મ સ્વરૂપની પ્રાપ્તિ કહે છે. મોક્ષ માર્ગ રૂપ પરિણતિને અથવા કારણ પરમાત્માના અવલંબને પ્રગટેલી દશાને નિજ આત્મ સ્વરૂપની પ્રાપ્તિ કહે છે. કારણ પરમાત્માના અવલંબે, કારણ પરમાત્મા પોતાનું એને અવલંબીને જે દશા પ્રગટ થઈ એ દશા નિજ આત્મ સ્વરૂપની પ્રાપ્તિ છે. કારણ રૂપ તો અનાદિથી હતો, પણ જ્યારે પ્રતીતિ કરી ત્યારે આ દ્રવ્ય કારણ છે એમ નક્કી થયું. પોતાનું દ્રવ્ય એ નિર્મળ પરિણામનું કારણ છે એમ ક્યારે નક્કી થાય? નિર્મળ પરિણામ કરે ત્યારે નક્કી થાય. એ સિવાય તો ક્યાં એને નક્કી થાય છે? પોતે ભગવાન આત્મા છે, સિદ્ધ સમાન શુદ્ધ પૂર્ણ પવિત્ર છે, એ વાત કેમ લોકોને બેસતી નથી? કેમ કે એને એવી નિર્મળ પરિણતિને પ્રગટ કરી નથી એટલે એને બેસતી નથી, એને માન્યામાં આવતું નથી. નિજ આત્મ સ્વરૂપની પ્રાપ્તિ જ્યારે થાય એટલે કે જેવું સ્વરૂપ છે એવું અનુભવાય, એવી પર્યાય થાય, ત્યારે પછી એ વાત બેસી જાય કરે મારા પરિણામ તો આવા જ હોય, એ સિવાય જે કંઈ પરિણામ છે મારા પરિણામ હોય નહીં. ગુરુદેવ કહે છે કે કારણ રૂપ તો અનાદિથી હતો, પણ જ્યારે પ્રતીતિ કરી ત્યારે આ દ્રવ્ય કારણ છે એમ નક્કી થયું. આ માર્ગે મોક્ષે જવાય અથવા તો પૂર્ણ દશા પમાય છે. મોક્ષ રૂપ કાર્ય દશાના કારણ રૂપની આ વાત ચાલે છે. એ પછી 27મો બોલ છે. એમાં કહે છે કે તે જ નિત્ય પદાર્થની પ્રાપ્તિ છે. પોતે ધ્રુવ રૂપ અને નિત્ય રૂપ તો અનાદિથી હતો, પણ એની પ્રાપ્તિ એને ક્યાં હતી? નિજ પદાર્થની પ્રાપ્તિ. અને એ નિજ પદાર્થ કેવો છે? એ નિત્ય છે. એટલે અહીંયા એમ કહ્યું કે નિત્ય પદાર્થની પ્રાપ્તિ છે. કોઈને એમ આશંકા થાય કે નિત્ય તો આ પૂતગળ પરમાણુ પણ છે, તો એની પ્રાપ્તિ? ભાઈ એની પ્રાપ્તિ ન હોય. એક દ્રવ્ય બીજા દ્રવ્યને સ્પર્શતું નથી તો એની પ્રાપ્તિ ક્યાંથી કરે? આ આકાશ એ પણ નિત્ય છે, આ કાળાનું છે એ પણ નિત્ય છે, ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય બધું નિત્ય છે, દ્રવ્ય છે. 6 દ્રવ્ય નિત્ય છે,
પણ કોઈ દ્રવ્યને સ્પર્શતું નથી, એક દ્રવ્ય બીજા દ્રવ્યને સ્પર્શતું નથી, ત્યાં પહોંચતું નથી, તો એને પ્રાપ્ત તો ક્યાંથી કરે? તો કોને પ્રાપ્ત કરે? કોને પ્રાપ્ત કરે? દરેક દ્રવ્ય પોતે પોતાની મર્યાદામાં રહી અને પોતે પોતાના પરિણામને પ્રાપ્ત કરે છે. જીવના પરિણામ કેવા? જીવના પરિણામ તો બે પ્રકારે, વિભાવ ભાવરૂપ પરિણામ થાય અને સ્વને અનુસરીને સ્વભાવ ભાવરૂપ પરિણામ પણ થાય. તો શું વિભાવ ભાવરૂપ પરિણામ થાય છે એને નિત્ય પદાર્થની પ્રાપ્તિ નથી? ના, એ નિત્ય પદાર્થની પ્રાપ્તિ ન હોય, કેમ કે એક ક્ષણિક પરિણામની અંદર ભગવાન આત્મા વ્યાપતો નથી. એ વિકારી પરિણામમાં આત્મા વ્યાપતો નથી, કેમ કે આત્મામાં એવો કોઈ ગુણ નથી કે જે એમાં વ્યાપી શકે. કોઈને એમ થાય કે શુભાશુભ ભાવમાં આત્મા તો છે ને, આત્મા તો વ્યાપે છે ને, પણ ભાઈ આત્મામાં કયો એવો ગુણ છે કે શુભ ને અશુભ ભાવમાં વ્યાપે? શાંતિથી વિચાર કરીએ તો ખ્યાલ આવે છે કે આ શુભ અને અશુભ ભાવ જે છે એની અંદર એક મારો કોઈ ગુણ વ્યાપતો નથી. ભગવાન આત્માનો ગુણ અનંત ગુણ છે, એ બધા ગુણ નિર્મળ પરિણામમાં વ્યાપે છે. એટલે પોતે નિત્ય પદાર્થ છે, એની પ્રાપ્તિ એને નિર્મળ પરિણામ દ્વારા જ થાય. નિત્ય પદાર્થની પ્રાપ્તિ તો કે છે કે પોતે ધ્રુવ રૂપ અને નિત્યરૂપ તો અનાદિથી હતો. આ પુણ્ય પાપની અને દયાદાન આદિ પરિણામની પ્રાપ્તિ નથી, તે અનિત્યની પ્રાપ્તિ છે. વ્યવહાર રત્નત્રયની પ્રાપ્તિ, સાચા દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, જ્ઞાન અને કસાય મંદતા, તે અનિત્યની પ્રાપ્તિ છે. પોતાના આત્માના અવલંબે પ્રગટતી શુદ્ધ પર્યાય, તે નિત્ય પર્યાયની પ્રાપ્તિ છે. એ પર્યાય પછી એવી ને એવી જ થયા કરે છે, એટલે નિત્ય છે. એ રીતે પણ એની પ્રાપ્તિ છે. એમાં જ એના ગુણો વ્યાપી રહ્યા છે, એ રીતે પણ એની પ્રાપ્તિ છે. અને અવલંબન પણ એનું જ છે. તો એ વખતે દ્વૈત નથી, સ્વરૂપ સાથે એક રૂપ થઈ જાય છે. એમ ત્રણ કારણથી એમ નિત્ય પદાર્થની પ્રાપ્તિ એટલે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ છે. ત્રીજું અને 28મું તેના પછી, તે જ પરમ સમાધિ છે. ગુરુદેવ કહે છે કે લોકો કહે છે કે સમાઈવર મતલબ બિંદુ, પણ સમાધિના અર્થની ખબર નથી. સમાધિ કોને કહેવાય એની તો ખબર નથી. અનાકૂળ સ્વભાવમાંથી અકશાયી પરિણતિ પ્રગટે, જેમાં કશાય ન હોય એવી પરિણતિ પ્રગટે. ક્યાંથી પ્રગટે? અનાકૂળ સ્વભાવમાંથી અકશાયી પરિણતિ પ્રગટે, તેને પરમ સમાધિ કહે છે. આત્માના ભાવ વિના એમને એમ બેસી જાય તે સમાધિ નથી. સ્વરૂપને સમજી અને સ્વરૂપનો કેવો ભાવ હોય, આત્મા કેવો છે ને આત્માનો ભાવ કેવો હોય, એના અનંત ગુણના ભવન રૂપ ભાવ તે આત્માનો ભાવ છે. એને જાણી સમજી એનો સ્વીકાર કરી અને પછી એની અનુભૂતિ માટેનો પુરુષાર્થ કરે ત્યારે સમાધિ થાય. વર્તમાન પર્યાયને અંતર્મુખ વાળી જે માર્ગદશા રૂપી પ્રગટે તે પરમ સમાધિ છે. વર્તમાન પર્યાયને અંતર્મુખ વાળી, હવે જે પર્યાય હતી એને અંતર્મુખ વાળવી એટલે કે હવે નવી પર્યાય એવી થઈ કે જે અંતર્મુખ છે. અને જે માર્ગદશા રૂપી પ્રગટે એવી પર્યાય પ્રગટે તે પરમ સમાધિ છે. હિંગલા અને પિંગલા વગેરે લોકો કહે છે તે સમાધિ નથી. સમાધિની એવી બધી વાત અનેક પ્રકારે ચાલી રહી છે, પણ એ સમાધિ નથી. આપ્ત ગુરુ તથા આગમે કહેલા આવા આત્મ પદાર્થને સમજવો જોઈએ. આપ જિનેશ્વર ભગવાન છે, એમની દિવ્ય ધનીમાં એ વાત આવી છે અને ગુરુ દ્વારા અને આગમ દ્વારા આપણને પ્રાપ્ત થઈ છે અને આપણે સમજવી જોઈએ. ગુરુદેવ કહે છે કે આત્મા ત્રિકાળી ધ્રુવ સ્વભાવ છે. તેની પર્યાયમાં શુભ રાગ હોય છે અને પર નિમિત્ત હોય છે.
પણ રાગને વ્યવહાર કારણ ક્યારે કહેવાય? શુદ્ધ આત્માને પ્રતીતિ અને જ્ઞાનમાં લીધા વિના નિમિત્ત તથા વ્યવહારને કારણ પણ કહેવાતા નથી. વ્યવહાર કેવો છે તો પણ વ્યવહાર માટે પહેલા નિશ્ચય તો હશે ત્યારે વ્યવહાર કહેવાશે કે એમને વ્યવહાર હોય? નિશ્ચય વિના વ્યવહાર ન હોય. જ્યાં જ્યાં બધી વ્યવહારની વાત કરી હોય ત્યારે સામે પ્રશ્ન કરવો કે જો આ વ્યવહાર છે તો નિશ્ચય શું છે? અને જ્યાં સુધી નિશ્ચયની ખબર ન પડે ત્યાં સુધી વ્યવહારને માન્ય ન કરાય. શુદ્ધ આત્માને પ્રતીતિ અને જ્ઞાનમાં લીધા વિના, એટલે કે આ નિશ્ચય વિના નિમિત્ત તથા વ્યવહારને કારણ પણ કહેવાતા નથી. વસ્તુ તો આનંદમય છે. લોકો બહારમાં ધર્મ માની બેઠા છે. વ્રત પાળીએ, પડીમાં લઈએ, પૂજા કરીએ તો ધર્મ થાય એમ માને છે. પણ એટલો બધો શુભાવ છે. ભગવાન આત્મા અમૂલ્ય રત્નના અવલંબને પ્રગટતી દશાને પરમ સમાધિ કહે છે. સંતો પરમ સમાધિમાં વર્તે છે. શ્વાસ ચડાવવો તે સમાધિ નથી. શ્વાસ રોકવો અને આ બધું જે કંઈ કરવામાં આવે છે, શ્વાસની ક્રિયાઓ, એ કંઈ સમાધિ નથી, એ ધ્યાન નથી. અનેક પ્રકારના એવા બધા પ્રયોગો, કુંડળીના પ્રયોગોને, ચક્ર ઉપર એકાગ્રતાને આ શરીરની અંદર. અરે ભાઈ, શરીર સાથે આત્માને શું સંબંધ છે? ને તું શરીરમાં જ રોકાઈ રહ્યો. ધ્યાન કરવા બેઠો તોય શરીરમાં જ ચક્રો જોયા અને એમાં જ તું ચક્રાઈ ગયો. ગુરુદેવ કહે છે કે શ્વાસની બધી ક્રિયાઓ, શ્વાસને રોકવો ને ચડાવવો ને, એ સમાધિ નથી. વ્યવહાર રત્નત્રય પણ નિશ્ચયથી અસમાધિ છે. વ્યવહાર રત્નત્રય પણ નિશ્ચયથી અસમાધિ છે. છતાં સર્વજ્ઞ ભગવાન, નિર્ગ્રંથ ગુરુઓ તથા તેમના કહેલા આગમોની સાચી પ્રતીતિ એમના પ્રત્યે બહુમાન આવ્યા વિના રહેતું નથી. એટલે બહુમાન આવે છે છતાં તે સમાધિ નથી. અને તેમનું કહેવું છે એટલે કે સર્વજ્ઞ પરમાત્મા, નિર્ગ્રંથ ગુરુઓ અને આગમો, એમણે કહેલા આગમો, તો એમનું કહેવું છે કે તારા અંતર સ્વભાવની ખાણમાંથી સમાધિ પ્રગટે છે. અમારું લક્ષ કરવાથી સમાધિ નહીં પ્રગટે. તારા અંતર સ્વભાવની ખાણમાંથી સમાધિ પ્રગટે છે. એ પછીથી 29માં બોલ છે, તે જ પરમ આનંદ છે. નિશ્ચય મોક્ષ માર્ગ કહો કે પરમ આનંદ કહો, તે એક જ છે. લોકો ચારિત્રને વેળુના કોળિયા સમાન દુઃખદાયક કલ્પે છે, પણ તેને ચારિત્રની ખબર નથી. મીણના દાંતે લોઢાના ચણા ચાવવા સમાન ચારિત્ર માને છે. એટલે કે ચારિત્ર દુઃખદાયક માને છે. ચારિત્રને દુઃખદાયક માને છે, પણ એને ખબર નથી કે ચારિત્ર કેવું છે. સંતોને વાઘ ફાડી ખાય, મુનિઓને કેટલા દુઃખ હોય એમ કહી અજ્ઞાની ચારિત્રનો અનાદર કરે છે. ચારિત્ર અમૃત અને આનંદ આપનાર છે એમ માનતા નથી. પ્રતિકૂળ સંયોગો દેખીને સાધુની, મુનિની દયા ખાય છે, તે મિથ્યા દ્રષ્ટિ છે. એમની દયા ન ખાવાની હોય. એમને જે પરિસર, ઉપસર્ગો વગેરે જે હોય છે એ વખતે પણ એમને તો આનંદની જ દશા છે. એટલે પરિસય જે છે 22 પ્રકારના પરિસરો એને સહન કરે છે એમ શબ્દ આપણે બોલીએ છીએ, પણ એ સહન કરતા નથી, એ તો આનંદમાં રહે છે. ગુરુદેવ એમ કે છે કે એમને પ્રતિકૂળ સંયોગો હોય એ દેખી અને એવા સાધુ, મુનિ, આચાર્ય હોય, ઉપાધ્યાય હોય, ગણધર ભગવાન હોય, બધા જે 7મા 6ઠા ગુણસ્થાનની ભૂમિકામાં છે, એમની દયા ખાય.
તો કે છે કે જે દયા ખાય છે એ મિથ્યા દ્રષ્ટિ છે. ખરેખર તો એને પોતાના સ્વરૂપની દયા ખાવાની જરૂર છે. ગુરુદેવ કહે છે કે 6 ઢાળામાં આવે છે કે ચારિત્રને દુઃખદાયક માને છે તે સંવર તત્વની ભૂલ છે. ચારિત્રને દુઃખદાયક માને છે એ સંવર તત્વની ભૂલ છે. કેમ કે ચારિત્ર છે ત્યારે તો આશ્રવ નથી. જો દુઃખ હોય તો એને આર ધ્યાન વગેરે હોય, અને એવું હોય ત્યારે તો એને આશ્રવ થાય, પાપ ન બંધ પડે. એટલે ચારિત્રમાં દુઃખ હોય નહીં. ચારિત્રને દુઃખદાયક માને છે તે સંવર તત્વની ભૂલ છે. કેવા ભારે ઉપસર્ગ આવે, તીક્ષ્ણ કાંટા લાગે, એવા દુઃખ સહન કરવા પડે, એમ ચારિત્રને દુઃખદાયક માને છે. જંગલમાં રહેવા, એકલા રહેવા, એમ સાધુના સ્વરૂપને કહી તેઓ સાધુને દુઃખી ઠરાવે છે. આત્માના અવલંબે ઉપજતી દશા પરમ ઉત્સાહરૂપ, પરમ આનંદરૂપ દશા છે. પૂર્ણ અકસાય આનંદ જે મોક્ષ છે તેના કારણરૂપ આ મોક્ષ માર્ગરૂપ મુનિ દશામાં દુઃખ ન હોય, પણ આનંદના પ્રવાહ રૂપે હોય. છતાં એને જો કોઈ દુઃખદાયક માને કે એવા મુનિ સાધુ ને પ્રતિકૂળ સંયોગો છે, તો એને દયા આવે તો સમજવું કે એ મિથ્યા દ્રષ્ટિ છે. આગળ કહે છે કે અત્યારે તો ઉપદેશકોએ પણ આ વાત સાંભળી નથી. અમૃતની વેલડીમાંથી જે અમૃત વહે તે મોક્ષ માર્ગ છે. તેમાં જરા પણ કષ્ટ નથી. તે પરમ આનંદ રૂપ છે. જ્યાં અંતરશક્તિમાંથી આનંદનો પ્રવાહ બહાર આવે તે ચારિત્ર દશાને લોકો દુઃખદાયક માને છે. એ એમની ભૂલ છે, એ મિથ્યાત્વ છે. મુનિને નગ્ન રહેવું, ટાઢ સહન કરવી એ લોકો દુઃખ સમજે છે. સંયોગો અને રાગની રુચિ છોડી પર્યાયવાન સ્વભાવની પ્રતીતિ અને લીનતા કરે તેને પરમ આનંદ વર્તે છે, એને દુઃખ નથી. સંકિત કહો કે પરમ આનંદ કહો, જ્ઞાન કહો કે પરમ આનંદ કહો, ચારિત્ર કહો કે પરમ આનંદ કહો. સંકિત, જ્ઞાન, ચારિત્ર એ બધું પરમ આનંદ રૂપ છે. એ બધું એક જ છે. એક સમયની પરિણતિને અંતર્મુખ વાળવી અને શરીર પુણ્ય પાપની રુચિ છોડવી તે પરમ આનંદ છે. તે સિદ્ધ થવાનો પંથ છે. એ પછીથી 30મો બોલ છે. વળી તે નિત્ય આનંદ છે. તે નિત્ય આનંદ છે. સંતોને નિરંતર આનંદ જ વર્તે છે. મુખ્યપણે મુનિની આ વાત ચાલે છે. જેને અંતરમાં દર્શન, જ્ઞાન, ચારિત્ર દશા પ્રગટી તેને નિત્ય આનંદ છે. સર્પ કરડ્યો હોય, સિંહ શરીરને ફાડતો હોય તો પણ મુનિ મોજ માણે છે. લોકો કહે છે કે સાધુનો આ પગ તોડી નાખ્યો માટે દુઃખી છે. તેને ખબર નથી પગ તૂટે તે શરીરનું અંગ છે, પણ અંદરના ત્રણેય અંગો એક થયા છે. સમ્યક જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણેય અંગો એક થયા છે એવી એક પર્યાય પ્રગટ થઈ છે. જંગલમાં કોઈ મુનિને આંખો ફૂટે તે વખતે પણ નિત્ય આનંદ છે. જરા પણ ખેદ નથી. આંખો ફૂટતા, પગ તૂટતા જરા પણ ક્લેશ નથી. આવા પ્રતિકૂળ સંયોગ વખતે દમના અને શ્વાસના રોગ ઉપડ્યા હોય, શૂળ ઉપડ્યા હોય, એટલે ખૂબ દુખાવો થતો હોય, વરુ બે બાજુથી ખાતા હોય, ત્યારે મોક્ષ માર્ગમાં કઈ ખેદ ખરો? સહન કરવું એટલે દુઃખ કરવું, એટલે કે કદાચ એમ કે સહન કરતા હશે
દુઃખપૂર્વક? ગુરુદેવ કહે છે કે ત્યાં દુઃખ નથી, પરમ આનંદ વર્તે છે. મોટા કાંટા વાગ્યા હોય, ફણીધર સ્પર્શ કરડી જાય અને ઝેર ચડે છતાં તે વખતે મુનિઓ આનંદમાં ડોલે છે. વસ્તુ સ્વભાવના અવલંબને, વસ્તુ એટલે આત્મવસ્તુ, એનો સ્વભાવ, આત્મવસ્તુ એનો સ્વભાવ, એવા વસ્તુ સ્વભાવના અવલંબને જે દશા પ્રગટી તેમાં જરા પણ આકુળતા નથી. આનંદ છે, નિત્ય આનંદ છે, એ દશામાં નિત્ય આનંદ છે. એ પછીથી 31મા મૂળમાં કહે છે, તે જ સ્વભાવથી ઉત્પન્ન થયેલો આનંદ છે. આ નિર્વિકલ્પ ધ્યાનની જે દશાની વાત છે અને મુનિની મુખ્યતાથી વાત કરવામાં આવી છે. કેમ કે ચોથા ને પાંચમા ગુણસ્થાનની અંદર એ જે દશા થાય છે તો બહુ અલ્પ સમય માટે થાય છે અને ઘણા આતરે થાય છે. અહીંયા તો ભાવલિંગી મુનિ સાતમા છઠ્ઠા ગુણસ્થાનની દશામાં છે. એ તો અંતર્મુહૂર્તમાં પોતાના સ્વરૂપને સ્પર્શે છે અને સ્વરૂપમાં એકાગ્રતા અને રમણતા કરે છે. એવી ધ્યાનની દશા, નિર્વિકલ્પ દશા, એની આ વાત ચાલે છે. કે છે કે સ્વભાવથી ઉત્પન્ન થયેલો આનંદ છે. કોઈ વિકલ્પ કે પુણ્ય ભાવથી આનંદ પ્રગટતો નથી. આજે પ્રતિકૂળતા છે પણ કાલે આહાર મળશે એમ માની મુનિઓ વિસામો લેતા હશે? એવું મુનિને હોય જ નહીં. આહારનો વિકલ્પ ઉઠ્યો, જંગલમાં છે અને વિકલ્પ ઉઠ્યો તો નીકળ્યા અને શુદ્ધ આહાર માટે થઈ અને કોઈ ભક્તિભાવપૂર્વક, માનપૂર્વક એમને આમંત્રે છે તો ઠીક છે. અને નહીતર પછી એ જે ખોરાક લેવાનો વિકલ્પ હતો એ વિકલ્પને સમાવી દઈ અને ફરી પાછા એ તો પાછા પોતાના ધ્યાનમાં બેસી જાય છે. અને એમને એ વખતે એમ નથી હોતું કે કાલે આહાર મળશે એમ માની મુનિઓ વિસામો લેતા હશે, એમ નથી હોતું. અને એક બે દિવસ પ્રતિકૂળતા હોય પણ સદાય હોય એટલે કે સદાય તો કાંઈ પ્રતિકૂળતા રહેવાની નથી એવું કાંઈ મુનિને હોતું નથી. આપણે વ્યવહારમાં લૌકિકમાં કોઈને એવી પ્રતિકૂળતા હોય તો આશ્વાસન આપીએ છીએ કે ભાઈ આ પ્રતિકૂળતા ક્યાં કાયમ રહેવાની છે, હોય એક બે દિવસ પછી બધું સારું થઈ જશે એમ આપણે કહીએ છીએ. તો શું મુનિ પણ એમ વિચારતા હશે? ગુરુદેવ કહે છે કે ના, એમ હોતું નથી કે એક બે દિવસ કોઈ પણ પ્રકારે પ્રતિકૂળતા હોય પણ પછી સદાય હોય એમ, એટલે કે સદાય એવી પ્રતિકૂળતા ન હોય એમ વિચારી સમાધાન મુનિઓ કરતા નથી. એમ વિચારી સમાધાન લેવું તે તો રાગના અવલંબને થતું દુઃખ છે. એમાં તો ખરેખર તો દુઃખ જ છે, તે આનંદ નથી. એ આનંદ નથી. શુદ્ધ સ્વભાવના અવલંબને જે આનંદ પ્રગટ્યો છે તે જ મોક્ષ માર્ગ છે. એ સ્વભાવથી ઉત્પન્ન થયેલો આનંદ છે કે જેમાં એમને એવા કોઈ આશ્વાસનો લેવાની જરૂર હોતી જ નથી. પ્રતિકૂળતા વખતે કે હવે આ પ્રતિકૂળતા તો ક્ષણિક છે ને ચાલી જશે ને એવા કોઈ આશ્વાસનો લેવાની જ એમને જરૂર પડતી નથી. એ સ્વભાવથી ઉત્પન્ન થયેલો આનંદ છે એટલે પોતાના સ્વભાવ સાથે એકરૂપ થયા છે. પછી આ બીજું બધું જે છે એ તો પોતાથી ભિન્ન જુદું છે, એના તો એક જ્ઞાતા દ્રષ્ટા થઈને રહે છે. એ પછી 32મું છે, તે જ સદાનંદ છે. મોક્ષ માર્ગી સદાનંદી છે. કોઈ લહેરીને જોઈને લોકો કહે કે આ માણસ ને સદાનંદ છે. રસ્તો રહેતો હોય ને એટલે કેટલાક લોકો કહેતા હોય કે આનંદી છે વગેરે. પણ હાસ્ય છે તે તો દુઃખ છે. એ તો કસાય છે, નવ કસાય માનો એક કસાય છે. રતિ, અરતિ, હાસ્ય, શોક, ભય, જુગુપ્સા અને 3 પ્રકારના વેદ, પુરુષવેદ, સ્ત્રીવેદ અને નપુંસક વેદ, એ તો કસાય ભાવ છે. એ હાસ્યનો ભાવ એ કસાય છે. કસાય છે તો જીવને કસે છે, દુઃખ આપનાર છે. એટલે એ નથી, એની વાત નથી. સદાનંદનો અર્થ અહીંયા બીજો છે. હંમેશા એ આનંદમય હોય છે. કોણ? જેને આવી સમાધિ પ્રગટ થઈ છે
એની વાત છે. સ્વભાવના અવલંબને જે દશા પ્રગટી તે સદાનંદી છે. એ પછી 33મો છે બોલ. એમાં કહે છે કે તે જ શુદ્ધ આત્મા પદાર્થના પઠનરૂપ સ્વરૂપનું ધારક છે. તે જ શુદ્ધ આત્મા અને બદલે અહીંયા આત્મ જોઈએ. તે જ શુદ્ધ આત્મ પદાર્થના પઠનરૂપ સ્વરૂપનું ધારક છે. તેણે મોક્ષ માર્ગીએ આત્માનું પઠન કર્યું છે, આત્મ પદાર્થનું અધ્યયન કર્યું છે. આત્મ પદાર્થનું અધ્યયન કર્યું છે. પર અધ્યયન તે શાસ્ત્ર અધ્યયનનો સુભરાગ છે. તે આત્માનું ખરેખર અધ્યયન નથી. શાસ્ત્રનું અધ્યયન એ શુભાવરૂપ છે. એમાં માર્ગ બતાવ્યો છે. એ અંગુલી નિર્દેશન છે. એટલે આત્માનું ખરેખર અધ્યયન નથી. આત્માનું અધ્યયન એ અનુભૂતિ રૂપ અધ્યયન છે. આત્માની અનુભૂતિ, વારે વારે અનુભૂતિ, એ આત્માનું અધ્યયન છે. એ આત્માનો અભ્યાસ છે. શાસ્ત્ર અધ્યયનનો વિકલ્પ એ શુભરાગ છે અને એવો વિકલ્પ સાધક જીવને હંમેશા હોય છે. પણ એ સમજે છે કે આ દ્રવ્યશ્રુત છે, જીનવાણી છે અને એ ભગવાને માર્ગ બતાવ્યો છે. પણ એ માર્ગે ચાલવું, પુરુષાર્થ કરવો એટલે આત્માનું અધ્યયન કરવું એ ધર્મ છે. પર અધ્યયન તે શાસ્ત્ર અધ્યયનનો શુભરાગ છે. તે આત્માનું ખરેખર અધ્યયન નથી. લોકો કહે છે કે આજે આટલા શ્લોકો સ્વાધ્યાય કર્યા, પણ આ તેની વાત નથી. સ્વરૂપને સમજવા માટે શાસ્ત્ર અધ્યયન હોય, એટલા શ્લોકનો સ્વાધ્યાય સાચી રીતે થાય, આ બધું હોય છે. પણ એમાંથી આગળ વધીને જે કરવાનું છે, એમાં જે કહ્યું છે, શ્લોક દ્વારા જે કહ્યું છે, એ તો પુરુષાર્થ બતાવ્યો છે. એ પુરુષાર્થ કરે ત્યારે આત્માનું અધ્યયન થાય. આત્માના આશ્રયે પ્રગટતી દશા તે સાચું અધ્યયન છે. ત્યારે શાસ્ત્ર અધ્યયન વ્યવહારે કહેવાય છે. એવું અધ્યયન થાય, સાચું અધ્યયન થાય, આત્માની એવી દશા પ્રગટે ત્યારે એમ કહેવાય કે એને શાસ્ત્રનો ખરેખર અભ્યાસ કર્યો છે, શાસ્ત્રનું અધ્યયન કર્યું છે. આત્માની દશા પ્રગટ્યા વિના સાચું અધ્યયન નથી. એટલે કે એવી અનુભૂતિ થાય નહીં. ગમે તેટલા શાસ્ત્ર વાંચે તો પણ એને ખરેખર શાસ્ત્ર અભ્યાસ કહેવાય નહીં. નિશ્ચય મોક્ષ માર્ગની દશા તે જ આત્મ પદાર્થનું અધ્યયન છે. એ પછી 34મું છે. તે જ પરમ સ્વાધ્યાય છે. આત્માના અવલંબને પ્રગટેલી દશાને સ્વાધ્યાય કહે છે. પરમ સ્વાધ્યાયની વાત છે. આત્માના અવલંબને પ્રગટેલી દશાને સ્વાધ્યાય કહે છે. સમ્યક દર્શન સ્વાધ્યાય છે, સમ્યક જ્ઞાન સ્વાધ્યાય છે અને સમ્યક ચારિત્ર સ્વાધ્યાય છે. શાસ્ત્ર સ્વાધ્યાય શુભરાગ છે, શુભભાવ છે. ગુરુદેવ કહે છે દ્રષ્ટાંત આપીને કે મીઠું ખારા રસથી ભરેલું છે. નમક એ ખારા રસથી ભરેલું છે. તેમ ભગવાન આત્મા જ્ઞાન અને આનંદથી ભરેલો છે. તેની સન્મુખતાથી પ્રગટેલ સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ ભાવ તે જ પરમ સ્વાધ્યાય છે. અભેદ રત્નત્રય કહો કે પરમ સ્વાધ્યાય કહો, તે એક જ છે. એક સમયમાં 3 કાળ 3 લોક જણાય તેવા આત્મદ્રવ્યના આશ્રયે પ્રગટતી દશાને સ્વાધ્યાય કહે છે. કેવો છે આત્મા? કહે છે કે એક સમયમાં 3 કાળ 3 લોક ને જાણે દેખે એવો શક્તિમાન એવો આત્મા છે. અને તેવા આત્માના આશ્રય એવું આત્મદ્રવ્ય છે, શુદ્ધ પૂર્ણ પવિત્ર અનંત ગુણનો પિંડ. તો એના આશ્રયે પ્રગટતી દશાને સ્વાધ્યાય કહે છે. શાસ્ત્ર સ્વાધ્યાયથી નિશ્ચય સ્વાધ્યાય પ્રગટે એમ નથી, પણ છતાંય સમ્યક દર્શન થાય છે ત્યારે નિમિત્ત તરીકે
સાચા દેવ, ગુરુ અને શાસ્ત્ર હોય છે. આ જૈન સ્વાધ્યાય મંદિર ક્યાં રહેતું હશે? આત્માની વિતરાગી પર્યાયમાં સ્વાધ્યાય મંદિર રહે છે. પથ્થરમાં કે ચિત્રામણમાં રહેતું નથી. સ્વાધ્યાય મંદિર એટલે પહેલો વિકલ્પ આપણને એ જ ઉઠે કે એ જે મંદિર બન્યું છે તો સ્વાધ્યાયનો હોલ છે એ સ્વાધ્યાય મંદિર. ગુરુદેવ કહે છે કે એ નહીં, જૈન સ્વાધ્યાય મંદિર જે હોલ હતો એમાં પૂજ્ય ગુરુદેવ પ્રવચન કરતા હતા, એનું નામ જૈન સ્વાધ્યાય મંદિર. ગુરુદેવ કહે છે કે પથ્થરમાં કે ચિત્રામણમાં એ જૈન સ્વાધ્યાય મંદિર નથી. આત્માની વિતરાગી પર્યાયમાં સ્વાધ્યાય મંદિર રહે છે. કેમ કે સ્વાધ્યાય તો આત્માની પર્યાય છે, એટલે એ પર્યાય વિતરાગી પર્યાય હોવાથી આત્માની વિતરાગી પર્યાયમાં સ્વાધ્યાય છે, એટલે સ્વાધ્યાય મંદિર છે. એ પછી 35મો છે, તે જ મોક્ષનો ઉપાય છે. આમાં તો કાંઈ કહેવાની જરૂર જ નથી, એ મોક્ષનો ઉપાય છે જ. નિર્વિકલ્પ ધ્યાન એ જ મોક્ષનો ઉપાય છે, મુક્તિનું કારણ છે, એ જ માર્ગ છે, એ જ પુરુષાર્થ છે. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર ત્રણેય અંશો પ્રગટ્યા તે ઉપાય છે. એ ઉપાય છે. ઉપેય સિદ્ધ દશા છે, પૂર્ણ દશા છે, તે ઉપેય છે. અને આ માર્ગરૂપ જે છે, સાધક ભાવરૂપ જે છે, તે ઉપાય છે. ઉપાય ઉપેય સમયસારમાં આવ્યું, સાધ્ય અને સાધક ભાવની વાત આવી, તો એ સાધ્ય જે છે એ પણ દશા છે, સિદ્ધ દશા છે, એને ઉપેય કહીએ. અને એનો ઉપાય આ સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર જે પ્રગટ થયા એ ઉપાય છે. અને એ ઉપાય મોક્ષ માર્ગ રૂપ છે. ઉપાય કહો કે મોક્ષ માર્ગ કહો એક જ વાત છે, અને ઉપેય કહો કે સિદ્ધ દશા કહો એક જ વાત છે. એ પછી 36મો બોલ છે, તે જ એકાગ્ર ચિંતાનો નિરોધ છે. ધ્યાનની વ્યાખ્યા આપણે કરીએ છીએ, એકાગ્ર ચિંતા નિરોધ ધ્યાન. અહીંયા એ વાત કરી છે, સમ્યક દર્શન થતા મિથ્યાત્વનો નિરોધ થાય છે. એકાગ્ર ચિંતા નિરોધ લીધું છે. કોઈ ચિંતા નહીં એટલે વિકલ્પ નહીં, અને એકાગ્રતા. તો જે નવી પર્યાય પ્રગટે એમાં કોઈ વિકલ્પ ન હોય, એવી જ્ઞાનની પર્યાય સ્વરૂપના લક્ષ્ય પ્રગટ થાય છે, એમાં કોઈ ચિંતા નથી, અને એકાગ્રતા સ્વરૂપને વિશે છે. એમ એકાગ્ર ચિંતા નિરોધ, ચિંતાનો નિરોધ કર્યો છે, એટલે ઉત્પન્ન ન થાય તે. પહેલા જે પર્યાય હતી એમાં તો વિકલ્પ હતો, ભલે ને ચિંતવન હતું તો પણ એ વિકલ્પ હતો. હવે જે નવી પર્યાય થાય એમાં એ હોય નહીં, એટલે નિરોધ થયું કહેવાય. એ વિકલ્પ ન હોય એવી દશા, એને ધ્યાન કહેવામાં આવ્યું છે. તો સમ્યક દર્શન થતા મિથ્યાત્વનો નિરોધ થાય છે. સમ્યક દર્શનની પર્યાય થઈ એટલે હવે મિથ્યાત્વની પર્યાય ન થાય, એમ નિરોધ થાય. પહેલા મિથ્યાત્વની પર્યાય હતી એ તો ગઈ, એ તો વિલીન થઈ ગઈ. હવે સમ્યક દર્શનની પર્યાયમાં મિથ્યાત્વનો નિરોધ થાય છે. સ્વાભાવિક જ્ઞાન થતા મિથ્યા જ્ઞાનનો નિરોધ થાય છે, અને સ્વાભાવિક સ્થિરતા થતા અસ્થિરતાનો નિરોધ થાય છે. એટલે ત્રણેય પ્રકારે નિરોધ સમજાવ્યા: મિથ્યાત્વનો નિરોધ, મિથ્યા જ્ઞાનનો નિરોધ અને અસ્થિરતાનો નિરોધ. તો એ ત્રણેય નિરોધ થાય છે, એવી એ દશા ધ્યાનની દશા છે. ગુરુદેવ કહે છે કે કોઈ કહે કે આના વ્યવહાર કારણો હશે કે નહીં. ભાઈ, આ નિશ્ચય સમજે તો રાગને વ્યવહાર કહે છે, નહીતર કોઈ રાગના ભાગને ભગવાન વ્યવહાર કહેતા નથી. દ્રવ્ય સંગ્રહની 58 ગાથામાં સમયસારનો મર્મ ભરી દીધો છે. આ બૃહદ દ્રવ્ય સંગ્રહની 58 ગાથા છે. આપણે 56મી ગાથા કરી રહ્યા છીએ. એમાં
કે છે કે આ ગ્રંથ જે 58 ગાથાનો ગ્રંથ છે એ 58 ગાથાની અંદર તો સમયસારની જે 415 ગાથા એનો મર્મ આમાં સમાવી દીધો છે. નેમિચંદ સિદ્ધાંતિક દેવે અદ્ભુત ગ્રંથની રચના કરી છે અને એમાં 56મી ગાથા પણ અદ્ભુત છે. એ પહેલા પણ કેટલી બધી એવી ગાથાઓ આવી કે જેમાં આપણને કેટલી બધી વસ્તુની સમજ પડી. સમયસાર પ્રવચનસાર આ બધાનો અભ્યાસ કર્યા પછીથી પણ આપણને લાગ્યું કે એ બધી ગાથામાંથી આપણે કાંઈક વિશેષ પ્રાપ્ત કર્યું છે. અને આ 58 ગાથાનો આ ગ્રંથ દ્રવ્ય સંગ્રહ, બૃહદ દ્રવ્ય સંગ્રહ એ અદ્ભુત છે. ગુરુદેવ કહે છે કે એમાં સમયસારનો મર્મ ભરી દીધો છે. મુનિઓની વાત એવી છે કે એક ગાથામાં બધો સાર આવી જાય. નેમિચંદ સિદ્ધાંતિક દેવ એમને ચક્રવર્તી, સિદ્ધાંત ચક્રવર્તી કહેવામાં આવતા હતા. મુનિઓની વાત એવી છે કે એક ગાથામાં બધો સાર આવી જાય. અધ્યાત્મ દ્રષ્ટિમાં શુદ્ધ આત્મા એકને અગ્ર કર્યો છે. પ્રથમ રાગમાં એકાગ્ર થતો હતો. આ આત્મા પહેલા રાગમાં એકાગ્ર થતો હતો. તે મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર હતું. હવે સ્વભાવમાં એકાગ્રતા થતા, સ્વભાવમાં એકતા થતા, એકાગ્રતા થતા હવે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર પ્રગટ્યું. નિર્મળ પરિણામ પ્રગટ્યા, રત્નત્રયના પરિણામ પ્રગટ્યા. હવે સ્વભાવમાં એકતા થવા લાગ્યો, એકતા કરવા લાગ્યો એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રના રત્નત્રયના નિર્મળ પરિણામ પ્રગટ્યા. અને એ જ ધ્યાન છે, એ જ એકાગ્ર ચિંતા નિરોધ છે. એ પછી 37મો બોલ છે, તે જ પરમ જ્ઞાન છે. તે જ પરમ જ્ઞાન છે. મોક્ષ માર્ગ પરમ બોધ છે. સ્વભાવના અવલંબને પ્રગટતી અકષાય દશાને પરમ બોધ કહે છે. પરમ બોધ આગળ પરમ શબ્દ મૂક્યો છે. બોધ તો આપવામાં આવતો હશે ને બોધ ગ્રહણ કરવામાં આવે છે, પણ જે બોધ મુક્તિ અપાવે, જે બોધ સિદ્ધત્વની પ્રાપ્તિ કરાવે એ બોધને પરમ બોધ કહેવાય. એ બોધને પરમ બોધ કહેવાય. અને એ બોધ જે વાણી રૂપે હોય એ તો ભાષા વર્ગણાના પરમાણુની પર્યાય કહેવાય. તો એ બોધ વાણી રૂપે હોય કે લખેલું હોય તો બધું એ બધું તો જડ કહેવાય. તો એ બોધ કેવી રીતે હોવો જોઈએ? તો કે બોધ અનુભૂતિપૂર્વક હોય તો બોધ કહેવાય. એટલે આ જે ધ્યાનની દશાની વાત કરવામાં આવી છે એ મોક્ષ માર્ગ છે, એ પરમ બોધ છે. અને સ્વભાવના અવલંબને પ્રગટતી અકષાય દશા છે અને એ જ પરમ બોધ છે. શાસ્ત્રનો બોધ તે પરમ બોધ નથી, એ માહિતી જ્ઞાન છે. બોધિમાં સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર આવી જાય છે. કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજીએ આત્મસિદ્ધિ શાસ્ત્રમાં કહ્યું છે કે કર્મ મોહનીય ભેદ બે દર્શન ચારિત્ર નામ હણે બોધ વિતરાગતા અચૂક ઉપાય આમ. શું કહ્યું કે એ બોધ કેવો છે? એ બોધ કેવો છે? એ વિતરાગતાની પ્રાપ્તિ કરાવનાર બોધ છે. એવો અચૂક ઉપાય રૂપ એ બોધ છે. તો એ વિતરાગતા પ્રાપ્ત થાય ત્યારે એમ કહેવાય ને કે બોધ પામ્યો. વિતરાગતા પ્રાપ્ત થાય ત્યારે બોધ પામ્યો એમ કહેવાય. દર્શન ચારિત્ર એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર તો એ ક્યારે પ્રાપ્ત થયું કહેવાય? બોધ ક્યારે થયો કહેવાય? તો વિતરાગતા પ્રાપ્ત થાય ત્યારે. અને એનો એ ઉપાય અહીંયા તરીકે વાત કરી, અચૂક ઉપાય આમ. કર્મ મોહનીય ભેદ બે. દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય એ કર્મ મુખ્ય મોહનીય કર્મ છે. અને એને તેનો ક્ષય કરે હણે એવો એ બોધ હોય. અને એ હણાય ત્યારે વિતરાગતા પ્રગટ થાય. અને એ અચૂક ઉપાય છે, મોક્ષ માર્ગનો અચૂક ઉપાય છે. આગળ કહે છે
કે સમ્યક જ્ઞાનથી, બોધથી દર્શન મોહ નાશ પામે છે. આ સમ્યક જ્ઞાન એટલે માહિતી રૂપ જ્ઞાન નહીં, એનાથી કઈ મિથ્યાત્વ જતું નથી, દર્શન મોહ નાશ પામતો નથી. વિતરાગતાથી ચારિત્ર મોહ નાશ પામે છે. અહીં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ત્રણેય પર્યાયને પરમ બોધ અથવા પરમ જ્ઞાન કહે છે. વિતરાગતાથી ચારિત્ર મોહ નાશ પામે છે. પણ બાહ્યની અંદર શુભાવ કરીએ એવું જે ચારિત્ર જે છે એનાથી વિતરાગતા પ્રગટ થતી નથી અને ચારિત્ર મોહ નાશ પણ પામતો નથી. જેટલી વિતરાગતા છે એટલો ચારિત્ર મોહનો નાશ છે. અને એ પરમ જ્ઞાન દ્વારા થાય છે, સમ્યક જ્ઞાનથી થાય છે. એટલે એવા ભાવે પોતે પરિણમે છે ત્યારે, એ બોધ સ્વરૂપે પોતે પરિણમે ત્યારે એ પરમ જ્ઞાન એ જ ધ્યાન છે. તો કે છે અહીંયા કે અહીં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ત્રણેય પર્યાયને પરમ બોધ અથવા પરમ જ્ઞાન કહે છે. અને એ ત્રણેય ધ્યાનમાં પ્રગટે છે. એ પછીથી 38મો બોલ છે, તેજ શુદ્ધ ઉપયોગ છે. તેજ શુદ્ધ ઉપયોગ છે. આપણે ઉપયોગની વાત કરીએ ત્યારે જ્ઞાન દર્શનના ઉપયોગ, અને એ શુદ્ધ ઉપયોગ ત્યારે કહેવાય કે જ્યારે એ સ્વ તરફ વળ્યા હોય, સ્વરૂપ સાથે ભેદ થયા હોય, ઉપયોગ સ્વને જ માત્ર જાણવા વાળો થયો હોય, એ ઉપયોગ શુદ્ધ ઉપયોગ છે. તો અહીંયા કહે છે કે પુણ્ય પાપના પરિણામ મોક્ષ માર્ગ નથી, તે બંધ માર્ગ છે. વ્યવહાર રત્નત્રય પણ બંધ માર્ગ છે, એમાં પણ પુણ્યના બંધ પડે. આત્માના અવલંબને દશા પ્રગટી, તેને શુદ્ધ ઉપયોગ કહે છે. તે જ મોક્ષનું કારણ છે. શુદ્ધ ઉપયોગ વ્યવહાર રત્નત્રયથી થતો નથી. શુદ્ધ ઉપયોગ શુભ ભાવ દ્વારા શુદ્ધ ઉપયોગ થતો નથી, પરંતુ શુભ ભાવને છોડી અને શુદ્ધ ઉપયોગ થાય છે. દ્રવ્ય સ્વભાવના આશ્રયે શુદ્ધ ઉપયોગ પ્રગટે છે. કોઈ શુભ ભાવથી શુદ્ધ ઉપયોગ પ્રગટતો નથી. પ્રવચન સારમાં મુનિઓને રાગની ભૂમિકા વખતે શુભ ઉપયોગી કયા અને અંતર સ્થિરતા વખતે શુદ્ધ ઉપયોગી કયા છે. મુનિઓને શુભ ભાવ છે, પોતાને જે 28 મૂળ ગુણ સહિત ચારિત્ર છે એની સભાનતા હોય, કે શાસ્ત્રની રચના કરવાનો ભાવ હોય, કે ઉપદેશ આપવાનો વિકલ્પ ઉઠ્યો હોય, એવી કરુણાનો ભાવ હોય, તો એ બધો શુભ ભાવ છે. એ ભૂમિકામાં મુનિને શુભ ઉપયોગી કયા. અને જ્યારે અંતર સ્થિરતા કરે છે તે વખતે મુનિને શુદ્ધ ઉપયોગી કયા છે. પણ શુભ ઉપયોગ મોક્ષનું કારણ નથી, શુદ્ધ ઉપયોગ મોક્ષનું કારણ છે. એ દિવસનું પ્રવચન પૂરું થયું. તે પછીના દિવસના પ્રવચનમાં ગુરુદેવ આગળ કહે છે કે આ નિશ્ચય મોક્ષ માર્ગનું વર્ણન ચાલે છે. નિશ્ચય મોક્ષ માર્ગનું વર્ણન ચાલે છે, જે ધ્યાન રૂપ છે. આ આત્મવસ્તુ આદિ ને અંત વિનાની છે, તેની અવસ્થા બદલાય છે. તેમાં પુણ્ય પાપ વિકાર મેલ છે. આ આત્મવસ્તુ આદિ અને અંત વિનાની છે. આદિ પણ નથી અને અંત પણ નથી. આ આત્મા વસ્તુ, આ જીવ આત્મા, એની આદિ નથી, એ ઉત્પન્ન થયો જ નથી, એ અનાદિનો છે અને એનો અંત પણ નથી. એવો આ આત્મા, એની અવસ્થા બદલાય છે. એની અવસ્થા બદલાય છે. અને સંસાર અવસ્થામાં 4 પ્રકારની એની ગતિ હોય છે. અને પછી બીજી એક અવસ્થા જે છે તે સિદ્ધ અવસ્થા છે, જે પછી બદલાતી નથી. મુખ્ય 2 અવસ્થા, એક સંસાર અવસ્થા અને બીજી સિદ્ધ અવસ્થા. અને સંસાર અવસ્થા જે છે ત્યાં સુધી 4 ગતિના ભ્રમણ થાય છે. અને પછી સિદ્ધ અવસ્થા થાય છે, પછી કાંઈ બદલાતું નથી, કાંઈ ભ્રમણ થતા નથી. પૂર્ણ સુખ શાંતિ આનંદની દશામાં એ સ્થિર રહે છે. ક્યાં સુધી સ્થિર રહે છે? અનંત કાળ સુધી. કેમ કે એ અંત વિનાની વસ્તુ છે. આત્મવસ્તુ, એને આદિ પણ નથી અને અંત પણ નથી.
તેની અવસ્થા બદલાય છે. તેમાં પુણ્ય પાપ વિકાર મેલ છે. આત્મા અપરિમિત શક્તિનો ભંડાર છે. તેની પ્રતીતિ, એવા આત્માની પ્રતીતિ, જે અપરિમિત શક્તિનો ભંડાર છે, એવા આત્માની પ્રતીતિ, એવા આત્માનું જ્ઞાન અને એવા આત્મામાં રમણતા, એને સાચો મોક્ષ માર્ગ કહે છે. શરીર, મન, વાણીની ક્રિયાથી ધર્મ નથી. હિંસા, જુઠ્ઠું, ચોરી એ બધા ભાવ એ પાપ ભાવ છે. દયા, દાન આદિ પુણ્ય ભાવ છે, એટલે એ ભાવ પણ ધર્મ નથી. આત્મા શુદ્ધ ચિદાનંદ અનંત ગુણોનો પિંડ છે. તેની અંતર્મુખ દ્રષ્ટિ કરી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની એકતા થતા જે અતિન્દ્રિય આનંદ પ્રગટે તેને મોક્ષ માર્ગ કહે છે. હવે આટલો ઉપોદ્ઘાત કર્યા પછીથી હવે ગુરુદેવ 56મી ગાથા નો વિસ્તાર પોતે કરી રહ્યા છે. એક પછી એક શબ્દોને સમજાવી રહ્યા છે, એ આગળ લે છે. એટલે હવે 38મો બોલ હવે કહે છે કે તે જ શુદ્ધ ઉપયોગ છે. ભગવાન આત્માની અંતર સન્મુખ દશા થવી, સાચી પ્રતીતિ, જ્ઞાન અને નિર્દોષ ચારિત્ર પ્રગટવું, તેને શુદ્ધ ઉપયોગ કહે છે. તે જ શુદ્ધ ઉપયોગ છે. પુણ્ય થાય તે અશુદ્ધ ઉપયોગ છે. પુણ્ય એ શુદ્ધ ઉપયોગ નથી. ગમે તેવું ઉત્કૃષ્ટ પુણ્ય હોય, જે પુણ્યને કારણે તીર્થંકર નામ ગોત્ર એવી કર્મની પ્રકૃતિ બંધાય, નામ કર્મની પ્રકૃતિ બંધાય, તો એ પુણ્ય પણ જે ભાવથી થાય છે એ ભાવ બધો શુભ ભાવ છે. અને એ વખતે ઉપયોગ જે છે તે અશુદ્ધ ઉપયોગ છે. શુદ્ધ ઉપયોગમાં તો કોઈ બંધ પડતો જ નથી. એ પછી 39 કહે છે તે જ પરમ યોગ છે. પરમ યોગ છે. લોકો કહે છે કે આ યોગ સાધે છે, કોઈને માટે કહેતા હોય, પણ કોને કહેવા યોગી? યોગ સાધે તે યોગી, તો યોગી કોને કહેવાય? આત્મ સ્વરૂપની શુદ્ધતામાં વર્તમાન દશાને જોડવી તે યોગ છે. જોડાણ એટલે યોગ. કહે છે કે આત્મ સ્વરૂપની શુદ્ધતામાં વર્તમાન દશાને જોડવી તે યોગ છે. એટલે કે વર્તમાન દશા આત્મ સ્વરૂપની શુદ્ધતા વાળી થઈ જાય. વર્તમાન દશામાં આત્મ સ્વરૂપની શુદ્ધતા વ્યાપે. દેહ, મન, વાણી ની ક્રિયા એ ધર્મ નથી. અને એ યોગમાં નિમિત્ત કારણો જે કહેવામાં આવ્યા છે, દેહ, મન ને વાણી યોગના નિમિત્ત કારણો જે કહેવામાં આવ્યા છે, તો એમાં જે યોગ જે છે એ તો શુભ કે અશુભ ભાવરૂપ યોગ હોય. શુદ્ધ ભાવરૂપ યોગ એમાં થતો નથી. અહીંયા તો આત્માનો યોગ, આત્મા સાથે જોડાણ કરવું, એ યોગની વાત છે. એ પરમ યોગ છે. એટલે દેહ, મન, વાણીની ક્રિયા એ ધર્મ નથી. પુણ્ય પાપમાં જોડાણ તે અધર્મ છે. નિશ્ચય જ્ઞાયક મૂર્તિ નિર્વિકલ્પ સ્વરૂપ છે. પોતે ભગવાન આત્મા જ્ઞાયક છે ને, નિશ્ચયથી જ્ઞાયક છે. તો નિશ્ચય જ્ઞાયક મૂર્તિ નિર્વિકલ્પ સ્વરૂપ છે. તેના અવલંબને વિતરાગી દશાનું પ્રગટવું તેને સાચો મોક્ષ માર્ગ કહે છે. અને તે જ પરમ યોગ છે. એ પરમ યોગ છે. આત્માના ભાન વિના ઓમકાર જપે, કુંભક કે રેચક ક્રિયા કરે તે ધાર્મિક ક્રિયા નથી. કેમ કે યોગ તો આત્માનો યોગ સાધવાનો છે, આત્મા સાથે જોડાણ કરવાનું છે. અહીંયા યોગ એટલે જોડાણ એમ અર્થ લઈએ છીએ. તો કયો યોગ? આત્મા સાથે જોડાણ કરવાનું છે. આત્માને જાણ્યા વિના માત્ર ઓમ ઓમ કર્યા કરે એટલે કઈ આત્મા સાથે જોડાણ થતું નથી. અને પેલી બધી જે ક્રિયા, શ્વાસની બધી ક્રિયા, કુંભક ને રેચક ને બધી ક્રિયા કરે એ પણ કઈ ધાર્મિક ક્રિયા નથી. એ દ્વારા કઈ આત્મા સાથે જોડાણ થઈ જાય, આત્માનો યોગ થાય, એમ થતું નથી. અહીંયા તો આત્માના યોગને પરમ યોગ કહેવામાં આવ્યો છે, કે જેમાં આત્માની અનુભૂતિ છે, નિર્વિકલ્પ દશા છે, મોક્ષ માર્ગના પરિણામ છે.
આત્માની પર્યાયમાં પુણ્ય પાપ દેખાય છે તે કૃત્રિમ છે. આત્માની પર્યાયમાં જે શુભાશુભ ભાવને કારણે જે પુણ્ય પાપ દેખાય છે તે કૃત્રિમ છે. તે વિનાના શુદ્ધ આત્મામાં જોડાણ થઈ ભલે અત્યારે વર્તમાનમાં એ પુણ્ય પાપ સહિત હોય, એના ઉદયો સહિત હોય, તે છતાં પણ જે સિદ્ધનું સ્વરૂપ છે એ સિદ્ધના સ્વરૂપને પોતે પોતાનામાં સ્થાપી અને એ જ પોતે છે, એ સિવાય બીજું કાંઈ નથી, એવા નિર્ણય સહિત આગળ વધે છે. ત્યારે એને ખ્યાલ આવે છે કે વર્તમાન પર્યાયમાં જે આ પુણ્ય પાપ એ બધા ભાવ ને એ બધું જે કાંઈ કાર્મિક શરીર અને આ ઔદારિક શરીર આ બધું જે છે એ બધું કઈ પોતાની વસ્તુ નથી. અને આ જે ભાવ થયા એ કૃત્રિમ છે, એ સહજ ભાવ નથી. સહજ ભાવ તો આત્માનું જેવું સ્વરૂપ છે એ પ્રમાણેનો ભાવ એ સહજ ભાવ છે. જ્યારે આ નવા ઉત્પન્ન થયેલા પુણ્ય પાપના ભાવ જે છે તો કૃત્રિમ છે. તો એના વિનાનો આત્મા છે. તો એના વિનાના શુદ્ધ આત્મામાં જોડાણ થઈ નિર્મળતા થાય તેને યોગ કહે છે. આ સમજવું બહુ જરૂરી છે. ક્યાં જોડાણ કરવું છે, ક્યાં લક્ષ કરવું છે, આત્મામાં ક્યાં લક્ષ કરવું છે? તો કે પહેલા તો આવો આત્મા સિદ્ધ સમાન આત્મા, સિદ્ધના આત્માને ખૂબ સારી રીતે ચિંતવવો, જેને નથી મન વાણી કાયા કાંઈ નથી અને શુભાશુભ ભાવ પણ નથી, શુદ્ધ આત્મા છે. એવો શુદ્ધ આત્મા એ મારું સ્વરૂપ, એટલે એ સિવાય બાકી જે કંઈ છે એને કાઢી નાખવાનું. એ મારું સ્વરૂપ નહીં. જેમાં શુભ અને અશુભ ભાવ ઉઠે છે, ભલે વર્તમાન પર્યાયમાં ઉઠી રહ્યા, પણ એને લક્ષ કરવાનું જ નથી. વર્તમાન પર્યાય ભલે ને સાધુની હોય તો પણ શું છે એ નહીં, એ સાધુપણાનો ભાવ પણ જેમાં ખપતો નથી એવું પોતાનું શુદ્ધ સ્વરૂપ છે. એ શુદ્ધ સ્વરૂપનો નિર્ણય કરી અને એનું લક્ષ કરી એમાં એકાગ્રતા કરવી, એની સાથે જોડાણ કરવું, એ શુદ્ધ આત્માનું જોડાણ છે, એ શુદ્ધ આત્માનો યોગ છે. એટલે એમ થતા નિર્મળ પરિણામ થાય છે. ગુરુદેવ એ વાત અહીંયા કરે છે. બાકી આ બહારમાં જે કંઈ કરે છે કુંભક ને રેચક ને બધી ક્રિયાઓ ને એ બધી કઈ ધર્મ ક્રિયા ખરેખર એ યોગની ક્રિયા નથી. એ શરીરના યોગ છે, બધા આત્માનો યોગ નથી. શરીરની ક્રિયાને આત્માની ક્રિયા માને એમ નહીં. શરૂઆતમાં આપણે એકાગ્રતા કરવા માટે થઈ અને શ્વાસ સાથે એકરૂપ રહીએ, જેથી બીજા વિકલ્પ ન ઉઠે, અને પછી એ પણ છૂટી જાય અને અંદરમાં ઓમ ચાલે છે ને એ પણ છૂટી જાય અને માત્ર સ્વરૂપ જ નો અહેસાસ થાય. એમ આગળ વધીએ છીએ આપણે, કેમ કે આત્મા સાથે જોડાણ તો કરવાનું છે, શુદ્ધ આત્મા સાથે. આત્મા એટલે શુદ્ધ આત્મા સાથે, વર્તમાન પર્યાય નહીં. આત્માની પર્યાયમાં પુણ્ય પાપ દેખાય છે તે કૃત્રિમ છે. તે વિનાના શુદ્ધ આત્મામાં જોડાણ થઈ નિર્મળતા થાય તેને યોગ કહે છે, અને તેવા યોગ સાધનારને યોગી કહે છે. એ યોગી છે, સાચા યોગી એ છે જેને આત્મા સાથે યોગ સાધ્યો છે, તે યોગી છે. અને તે યોગીની દશાને નિશ્ચય મોક્ષ માર્ગ કહે છે. જગત બહારમાં ભટકે છે, પણ પ્રથમ વિધિનો ખ્યાલ કરવો જોઈએ. પ્રથમ આત્માની યથાર્થ પ્રતીતિ શ્રદ્ધા કરવી જોઈએ. તે વિના માત્ર કસાય મંદતા કરે, શુભભાવ કરે તો સંસારમાં રખડે પણ મોક્ષ ન થાય. આત્માની વિકારી અવસ્થા જે સંસાર છે, કઈ બૈરા છોકરા સંસાર નથી. આ બધું આ સંયોગે કરીને જે પ્રાપ્ત થયું છે એ કઈ સંસાર નથી. પોતાની વિકારી અવસ્થા એ એનો સંસાર છે, અને એ નિર્વિકારી દશા તે મોક્ષ માર્ગ છે. તેની વાત ચાલે છે અને તેને યોગ કહે છે. લોકો કહે છે કે અમુક બાવા યોગથી દીપડાનું રૂપ કરે છે, ને કોઈ અદ્ધર રહે છે, ને કોઈ પાણી ઉપર ચાલે છે, ને આ બધી વાત બધી જે કરે છે, પણ તે યોગ નથી. આત્માના યોગની અહીંયા તો વાત છે. પુણ્ય પાપ રહિત શુદ્ધ આત્માના આશ્રય થતી દશા મોક્ષ માર્ગને યોગ કહે છે. તો આજે બહુ સુંદર વાત આવી. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. આગળના બોલનો વિસ્તાર આવતા સ્વાધ્યાયમાં લઈશું.